જૂનાગઢના કણેરી ગામમાંથી બોગસ ડોક્ટર પકડાયો છે। મેડિકલ ડિગ્રી વગર અહીંયા ક્લિનિક ચલાવતો લોકોના જીવની સાથે ચેડા કરતો રાકેશ હિંગરાજીયા। પોલીસે આરોપી રાકેશની અટકાયત કરી છે। ક્લિનિકમાંથી એલોપેથિક દવા સહિત મેડિકલના સાધનો પણ મળી આવ્યા। 25,000થી વધારેનો મુદ્દામાલ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે। ગુપ્ત માહિતીના આધારે કેશોદ તાલુકાની પોલીસ તથા કેશોદ તાલુકાની આરોગ્યની ટીમે સાથે મળી અને એક ઓપરેશન કેશોદ તાલુકાના કરણી ગામે હાથ ધરેલું હતું, જેમાં કરણી ગામ શ્રી ઉમા ક્લિનિક નામની એક ક્લિનિક ચલાવતા એક બિન અધિકૃત ડિગ્રી વગરના પ્રેક્ટિસ કરતા એક વ્યક્તિની ધરપકડ કરી છે અને સ્થળ ઉપરથી આશરે 25,000 જેટલી કિંમતની દવાઓ અને સાધનો કબજે લઈ અને ગુજરાત મેડિકલ એક્ટની કલમના ભંગ બદલ ગુનો દાખલ કરી અને એફઆઈઆર કરેલ છે। જેમાં ડોક્ટર અમિતભાઈ હિરેલાલ મણપરિયા કે જો મેડિકલ પ્રેક્ટિશનર ઓફિસર છે અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રજાપતિ ફરજ બજાવે છે। જો આ કામના આરોપી રાકેશ ભગવાનજીભાઈ હિંગરાજીયા કે જેઓ કેશોદના રહેવાસી છે અને જો કરણી ગામ ખાતે કોઈ પણ જાતની પોતાની પાસે ડોક્ટરની ડિગ્રી ન હોવા છતાં પણ એલોપેથીની પ્રેક્ટિસ કરતા હોય તેઓની ફરિયાદના આધારે કેશોદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલી છે અને સર્ચ દરમિયાન કુલ 25,000ની જેવી કિંમતની જુદી જુદી એલોપેથીની દવા તેમજ મેડિકલ પ્રેક્ટિસના સાધનો મળી આવેલા છે। કેશોદ પોલીસ સ્ટેશને આરોપીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરેલી છે।